અને ગુજરાતને જે પહેલા ગુજરાત અને હવે વિકાસની રાજનીતિથી ભારતની શાળા શિક્ષક લઈને ઉત્તમ શિક્ષા માટેના ભારત માતા કી જય વંદે માતરમ। આજના કાર્યક્રમના અધ્યક્ષ એવા તો એ કાર્યક્રમને ખુલ્લો મૂકવા માટે હું તમામ અધિકારીઓ સરપંચ સૌને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકશે। દીપ પ્રાગટ્ય। अतिथि विशेष जिला पंचायत उपप्रमुख जिला મહેસાણા जिला संगठन उपप्रमुख इंग्लिश भाई નું स्वागत। विष्णु भाई विस्तरण अधिकारी श्री आईआरटी एपीडीओ शाखा रोहित भाई रावल स्वागत। नाई चंदू भाई सदस्य नाई चंदू भाई तालुका हेल्थ ऑफिसर महेंद्र सिंह नायब मामलतदार पुरवठा शाखा તેમનું સ્વાગત શર્મા સાહેબનું મનીષભાઈ દશરથભાઈ કરશે। મનીષભાઈ દશરથભાઈ ICDS हाँ
અધ્યક્ષના હસ્તે શામિલ નાના બાળકોને મારા વંદન. મારું નામ સથવારા ઉષા નરેશભાઈ છે. હું સિકોતર મિશન મંગલમમાં જોડાયેલી છું, ગ્રુપ લીડર તરીકે છું. એમાં અમે 10 બહેનો જોડાયેલી છે. એમાં અમે 100 રૂપિયાની દર મહિને બચત કરીએ છીએ. અત્યારે હાલમાં હું સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં બેંક લીડર તરીકે કામ કરું છું. બેંકમાંથી ઘણી બધી બહેનોને ઘણા બધા લાભો મળે છે. જેમ કે સરકાર તરફથી અમને 20,000 રેવન્યુ ફંડ મળે છે, 1.5 લાખ રૂપિયાની અમને સીસી લોન મળે છે. એમાંથી પછી અમે જે બીઓ છે એમાંથી પણ અમને લોન મળે છે. એમાંથી ઘણી બધી બહેનોને લાભ મળે છે અને એમાંથી ઘણી બધી બહેનો પગભર બની છે. જેમ કે ટિફિનની સેવાઓ કરે છે, બ્યુટી પાર્લરનું કરે છે, એવી રીતે ઘણી બધી બહેનો કરે છે. આમ તો પહેલાં ક્યાંક જવું હોય ને તો ઘણા લોકો જોડે આપણે પૈસા માગવા પડતા ને એવું બધું થતું. એ જગ્યાએ અત્યારે કેવું બહેનોને ગમે ત્યારે ગમે એટલા પૈસા જોઈએ ને તો ફટ લઈને લઈ કરી શકે છે, એનું કામ નીકળી જાય છે. અત્યારે ઘણી બધી બહેનો સખી મંડળમાં જોડાય એમ ઈચ્છું છું. અસ્તુ જય દાદા. હું શર્મા સાહેબને વિનંતી કરું તો બહેનોને એમના ઓર્ડર અર્પણ કરે. શર્મા સાહેબ. હા ભાઈ, હા ભાઈ. બે ત્રણ તાલીઓના ગરબાથી વધારી દીધો આપણે. ઉભા રહો. ઓકે. રાવણ ફકીર અકબર શાહ જુમ્મા શાહ દેવકુમાર શર્મા चौधरी मुकेशभाई हरिभाई चौधरी मुकेशभाई हरिभाई छगनजी ठाकुर जयाबेन छगनजी હા સાહેબ. આવાજ પડી. अनुमान हस्ते परमार अंतिकाबेन आरती कुमार सतवारा वैष्णवेन दिनेश જગ વિશ્વાસ સેવા અને સમર્પણ પ્રસંગે સ્ટેજ ઉપર બિરાજમાન સર્વ પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ તથા ઉમરા ગામના વડીલો, માતાઓ, બાળકો અને બહેનો, તમારે બધાને એમ
થતું છે કે આ રથ શ્યાનો આવે એટલે ભારત સરકાર અને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર જે કઈ યોજનાઓ બહાર પાડે એનો લાભ છેલ્લા સેવાના માનવી સુધી મળે એ માટે સરકાર જાગૃત હોય છે અને દરેક લોકોને એનો લાભ મળી રહે એ માટે સરકાર આવા થનારા જે કઈ લાભાર્થીઓ હોય જેને લાભ ના લીધો હોય એને લાભ મળે એ માટે જાગૃતિ લાવવા માટેનો એટલે કે વિકાસ જે કર્યો છે જે કામ પબ્લિક માટે થયેલા છે એના માટે આગળ કહેવામાં છે જે કે લાભ નથી અને જે બાકી છે એમને લેવા માટે જાગૃત કરવામાં આવે છે એટલે કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારે જે સ્કીમો બહાર પાડી એનો લાભ દરેકને મળે એ જાગૃતિ માટે આ ફેરવવામાં આવે છે વધુમાં સરકારના એક આયુષ્યમાન કાર્ડ જે 5 લાખ રૂપિયાનું હતું એ આપણે ગુજરાતમાં અત્યારે 5 લાખ 5 અને 10 લાખ રૂપિયાની તમને કોઈ પણ ગંભીર બીમારી હોય તો એ કાર્ડના આધારે તમે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જેવી સરકારી દરેક હોસ્પિટલોમાં તેનો ઉપચાર કરી શકો છો અને એ દ્વારા પોતાના સ્વાસ્થ્યનો પોતાને કંઈ પણ તકલીફ હોય તો એમાંથી આપણે બહાર આવી શકીએ છીએ સરકારે આપણને 5 વત્તા 5 અને 10 લાખ રૂપિયાનું આયુષ્યમાન કાર્ડ આપ્યું છે મોદી સાહેબનું મિશન છે કે સ્વચ્છતા એટલે દરેક ગામે ગામ શહેરોમાં બી સ્વચ્છતાનો મોટો એમને ટાર્ગેટ બનાવ્યો છે એટલે સ્વચ્છ ગામ હશે તો સ્વચ્છ રાજ બનશે સ્વચ્છ દેશ બનશે તો જન સુખી થશે અને સમૃદ્ધિ વધશે બીજી નળ સે જલની યોજના એ સરકારે નળ સે જલ જે પાણી આપણે પહેલા ભરવા જવું તો ગમે કિલોમીટર દૂર એ બહેનોને હવે પોતાના ઘર સુધી પાણીની સગવડ સરકારે પૂરી પાડેલી છે બીજી વસ્તુ ખેતી માટે તમે આપણે જો પ્રાકૃતિક ખેતીનું એમને મહત્વ આપેલ છે તો દરેકને ખેડૂતને એક વસ્તુ પ્રાકૃતિક ખેતી ઉપર થોડી જવાની ગણતરી ઉપર એનો લાભ લે એવું કંઈક કરો અને બીજું સરકાર જે કંઈ લાભ આપે એમાં કોઈ બાકી રહી ગયા હોય અને લાભ લેવો હોય તો અહીંના અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ એ બધા આવેલા છે અને કોઈને કોઈ તકલીફ હોય તો આ વિનામૂલ્ય સંતો છે એમને કહી શકો કે અમારે આ લાભ લેવો છે અમારે નથી તો સરકાર શ્રી દ્વારા તમને એનો પૂરેપૂરો લાભ મળશે વસ્તુ ભારતમાં રાખી છે અતિથિ વિશેષ એવા અંકિતભાઈને વિનંતી શ્રી અમારા તાલુકા પંચાયત શ્રીના અધ્યક્ષ શ્રી પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન અમારા ભારતીય જનતા પાર્ટી વિસનગર તાલુકાના સંગઠન પ્રમુખ મેહુલભાઈ પટેલ સંગઠનના મહામંત્રી શ્રી કનુભા ઝાલા બંને નાયબ તાલુકા વિકાસ અધિકારી શ્રી તથા પોતાની જવાબદારીના ભાગરૂપે અહીંયા ઉપસ્થિત સર્કલશ્રી વિસ્તરણ અધિકારીશ્રીઓ અને મારી પાછળની રમણમાં બેઠેલા મંચસ્થ સૌ મહાનુભાવો ગામમાંથી મોટી સંખ્યામાં વધારેલી મારી બહેનો અને ભાઈઓ આ કાર્યક્રમ સરકાર આપના દ્વાર ખોલી તો પણ કંઈ વાંધો નથી ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સારું શાસન ચાલેલું છે ગોકુળિયા ગામથી એટલે કેશુબાપાથી ચાલુ થયેલી આ યોજના આજે આપના સુધી આવી છે અને એમાં છેલ્લા 24 વર્ષથી માનનીય મોદી સાહેબની અવિરત કામગીરીના ભાગરૂપે આપણે આજે ગુજરાત એક મોડેલ સ્ટેટ તરીકે આજે ભારત દેશમાં એની નામના છે વિષય છે કે દરેક લાભાર્થીઓને જુદી જુદી યોજનાઓની અહીંયા આપની સામે પોતાના હુકમો કોઈને કીટ એવું આપવામાં આવ્યું આપ પણ આ બાબતે ખૂબ જાગૃત થાઓ એમને જ મળે તમને ના મળે તમારી ક્યાંક આળસ છે એવું સમજજો એ આળસ અંગેરી અને આ વધુમાં વધુ લાભ આ સરકારમાં આ 24 વર્ષના સુશાસન થકી આપના દ્વારે છે એવું મેળવજો આપની પાસે એક માહિતી પુસ્તિકા છે આ સરકારે 24 વર્ષમાં શું શું કામ કર્યું
બીજી એક માહિતી પુસ્તિકા કે હું પંચાયતના સ્ટાફને કહું છું, આ કાર્યક્રમ પતેને દરવાજે ઉભા રહેજો, જે કોઈને ના મળ્યું હોય તો એ આ પુસ્તિકા આપજો. આજે આપને આજે ભજનની ભાવના કાર્યક્રમ હતો, એમાં તાલુકા કક્ષાની તાલુકાના ગામોમાંથી 11 મંડળ બોલાવ્યા હતા અને બપોર પછીના સેશનમાંથી શહેરના 11 ભજન મંડળો બોલાવ્યા. એમાં 11 તાલુકાના ભજન મંડળમાંથી ઉમતાના ભજન મંડળનો સમાવેશ થયો છે, એ બહુ આનંદની વાત છે. બીજું કે 11 માંથી 5 જણને પસંદ કરવાના છે અને એમને 21,000નું ઇનામ છે. એ 5માં પણ આ ઉમતાનું ભજન મંડળનો સમાવેશ થાય એવી મારી શુભકામના છે. આ એક કાર્યક્રમ મોટો જબરજસ્ત થઈ ગયો છે. રવિવારે સાંજે 5 વાગે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ગ્રાઉન્ડ ઉપર આપણા ગામના તમામ ભજન મંડળોને બોલાયા છે. ભજન મંડળને બોલાયા છે કે ભજન મંડળ આવે એવું નથી, સામૂહિક અને સાર્વત્રિક આમંત્રણ છે. બધા મોટી સંખ્યામાં આવજો. બધાને ભાડાની વ્યવસ્થા છે, ભાડું પણ મળી જશે અને જમવાની વ્યવસ્થા છે. કાર્યક્રમના અંતે સ્વરૂચિ ભોજન બધા સાથે જુદા પડવાનું છે. આ કાર્યક્રમનો પણ વધુમાં વધુ લાભ લેજો. આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પધારવાના છે, એટલે અમારી સંગઠન વતી આ ગામ વતી દરેકને અમો આ ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ. આ કાર્યક્રમમાં અમને બોલાવી અમારું માન સન્માન વધાર્યું, અમને અમારું સન્માન કર્યું. તો સર્વ આયોજકોનો હું દિલથી આભાર માનું છું. અને આ વિકાસની ગાથા, આ ડબલ એન્જિનની સરકાર અને આપણે સરપંચશ્રીને વિનંતી કરીએ કે વધુમાં વધુ આ સરકારનો લાભ લો. એવી આપને 5 વર્ષે જે કામ થયું છે એના પર કરતો પણ સવાયા કામ કરો, એવી એમનો આપને શુભકામના પાઠવીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી. ખૂબ ખૂબ આભાર. આપણે સૌએ જોયો આ વિકાસ ધોરણ. આ વિકાસ ધોરણ આપણા નરેન્દ્રભાઈ મોદી મોકલે છે. કેમ મોકલે છે? આપણા ભારત દેશના કોઈ પણ રાજ્યનું સેવાલાયનું ગામ વિકાસના લાભોથી રહી ના જાય, એ માટે લોકોની જાગૃતિ રહેવા માટે આ રથ મોકલે છે. આપણે સૌ જાણીએ છીએ મોદી સાહેબે આપણને નળથી જળ આપ્યું છે, પછી શૌચાલય ઘર ઘરે આપ્યું છે, પછી કૃષિમાં બી સારા એવા લાભો થાય, ખેડૂતોને મદદ મળે એ માટે યોજનાઓ ઘણી બહાર પાડી છે. સડક યોજના બી આપી છે, આવાસ યોજના બી આપી છે. આ બધી યોજનાઓના લાભ આપણને બધાને મળે એ માટે આ વિકાસ રથ અહીંયા મોકલ્યો છે. તો આપણે સૌ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ અને તમે લોકોએ અમને અહીંયા બોલાવ્યા, અમારું સન્માન કર્યું, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. સરસ, ખૂબ ખૂબ આભાર બહેનો. ઘણી બધી વાતો કરી છે અને હજુ ઘણી બધી વાતો કરવાની પણ છે આપણે, કારણ કે વિકાસ રથ છે, વિકાસની ગાથા આપણે ગાવાની છે. તો હવે ભારત માતા કી 7 ઓક્ટોબર 2001 એટલે કે 24 વર્ષ પૂર્ણ થયા અને ગુજરાતના વગડે, ભારતના વગડે અને સમગ્ર વિશ્વને નોંધ લેવી પડે એવું અડગ અને વિશ્વાસપૂર્ણ નેતૃત્વ નરેન્દ્રભાઈનું મળ્યું અને ભારતની અંદર ગુજરાતની શરૂઆત કરી અને ભારતની અંદર એક પરિવર્તન આવ્યું છે. આપ સૌ જે કર્યું તે જાણીએ છીએ. તમને ખ્યાલ હોય તો નરેન્દ્રભાઈ જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે બપોરના તડકાની અંદર આ અધિકારી ગણ જે કર્યું તે એ ગામડે ગામડે સરકારશ્રીની યોજનાઓ લઈને આવતો. આ એક પરિવર્તન આવ્યું છે. આપ સૌ આપણા ઉમતા ગામે આ જે વિકાસ રથ આવ્યો છે એ વિકાસ રથ એટલા માટે આવ્યો છે કે નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં આવી અને જે વિકાસના કાર્યો, જે સેવાકીય કાર્યો છે એ તમારા સુધી કેવી રીતે પહોંચે અને એની જે હાલ જે જાહેરાત કરી કે પુસ્તિકા જે કરી અવશ્ય લેજો અને પુસ્તિકામાંથી માહિતી લઈ અને આપ જે કંઈ આપ એ ક્રાઇટેરિયાની અંદર આપ એની યોજનામાં આવો છો
તો એ જે કર્યું તે આપણે સરપંચશ્રી એમની સાથે જે કરી તે ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને આ ગામમાં પણ એક વિકાસ કમિટી બની છે સેવાભાવી. તમે હાલ હમણાં છેલ્લે જોતા હોય તો વોટ્સઅપની અંદર ફોટા હોય છે કે જે ગામની અંદર જે આધાર વિહોણા છે એને જે કીટ વિતરણ કરે છે. આવી સેવા ભાવ જે નરેન્દ્રભાઈ પરથી શરૂ કરીને આપણા ગામના સભ્યશ્રીઓ સાથે આ જે સેવા ભાવ ઊભો થયો છે એનો અવશ્ય લાભ લેજો. આપ જે કર્યા તે નરેન્દ્રભાઈની જો એક ટૂંકી વાત કરી લઉં તો હમણાં અમેરિકા સાથે વાંધો પડે છે. સૌને ખ્યાલ છે ને, અમેરિકા સાથે ડોનાલ્ડ ટ્રમ્પ એની સાથે નરેન્દ્રભાઈને ઝઘડો ઉભો થયો છે, વાતો કરે. શાનો? આ માણસના હૃદયની અંદર પશુપાલન વ્યવસાય કરતા પશુપાલન અને ખેતીનો વ્યવસાય કરતા ખેડૂતો. ટ્રમ્પનું કહેવું છે કે ભારતની અંદર અમે ખેત પેદાશો જે કરી છે એની નિકાસ કરીએ, અમે ભારતની અંદર મોકલીએ. એ શક્તિશાળી દેશ છે, આર્થિક રીતે મજબૂત દેશ છે. અહીંના જે ખેડૂતો જે ઉત્પાદન કરે છે એનાથી નીચા ભાવે જો એનું વેચાણ થાય તો આ ખેડૂતોની પાયમાલી થાય, ખેડૂતોને નુકસાન કરે, એ નરેન્દ્રભાઈ ક્યારે સહન નહીં કરે, ભાજપ સરકાર ક્યારે પણ સહન નહીં કરે. બીજી વાત છે પશુપાલકો. ત્યાં દૂધ ઉત્પાદન થાય છે એ મોટા બલ્કની અંદર થાય છે અને એના કારણે એમને દૂધને જે કરે તે ભારતની અંદર એ નિકાસ કરવી છે. એ એટલી પડતર ભાવે ઓછા ભાવે અહીંયા મૂલ્ય ઘટાડી અને ભારતમાંથી જે કર્યું તે એ જે મૂલ્ય જે કર્યું તે એ પોતાના દેશની અંદર ખેંચી જાય. એ નાનું ભારતીય નાનું જે કર્યું તે એ પોતાના દેશમાં ખેંચી જાય. એ નરેન્દ્રભાઈ ક્યારે પ્રસન્ન નહીં કરે. અને એટલા માટે નરેન્દ્રભાઈએ કહ્યું, તમે ટીવીની અંદર પેપરની અંદર વાંચીએ કે હું મારા પશુપાલકોના અને ખેડૂતોના ભોગે ક્યારે પણ હું આ તમારા સાથે સહમત થવાનો નથી. આ આપણા નરેન્દ્રભાઈ છે, આ આપણી ભાજપ સરકાર છે. અને એના ભાગરૂપે વિસનગર તાલુકાની અંદર હમણાં જ અંકિતભાઈએ જાહેરાત કરી કે 12મી તારીખ રવિવાર સાંજના 5 વાગે તમને એક પત્રિકા મળી છે ને, સાડી રૂપી અને જબ્બા રૂપી આપણી જેટલી ભજન મંડળીઓ છે આપણે ગૌરવ લેવું જોઈએ ઉમદાને કે વિસનગર તાલુકામાં સૌથી વધુમાં વધુ સાડી અને જે જબ્બાનું કાપડ મંડળીઓની નોંધ જે કરી છે એ ઉમદાની થઈ છે. અને એ જે નોંધ એની જે સંખ્યા જે કરી છે એ પણ આપણે ત્યાં કણિયા બતાવવાની છે. એટલે સૌએ જે સાડી આપી છે, જબ્બા આપ્યા છે, એ પહેરવેશ સાથે તમારે ભાડું ખર્ચવાનું નથી. તમારા ભજન મંડળીઓના જે પ્રમુખ મંત્રીશ્રી છે એમને પોતાનું વાહન કરવાનું છે. એ વાહનનું ભાડું જે હાલ જાહેરાત કરી એ પ્રમાણે ત્યાંથી મળવાનું છે. અને એની સાથે સાથે ત્યાં તમને જે કર્યું તે આ ભજન મંડળી સાથેની કીટ પણ મળવાની છે. આ માટે સૌને જે કર્યું તે હમણાં આપણા ઋષિકેશભાઈ અને આપણા સંસદ સભ્ય હરિભાઈ આવ્યા હતા. એ દિવસે જે આપણે જે નવરાત્રી મહોત્સવની જે જ્યાં હતા ત્યાં જોઈને બધાને ખુશ થઈ ગયા, કારણ કે ત્યાં ભજન મંડળીઓ એ પહેરવેશમાં જ હતા. એટલે આપ સૌએ વધુમાં વધુ સંખ્યાની અંદર આપણે જે કર્યું તે ત્યાં ઉપસ્થિત રહેવાનું છે. સ્થળ છે વિસનગર પાલડી ચોકડી, એપીએમસી ગ્રાઉન્ડ. પોતાની ભજન મંડળીનું સાધન પોતે કરી લેજો. ત્યાં તમને જે કર્યું તે ત્યાં ભાડું મળવાનું છે. એની સાથે ત્યાં જે સંગઠનના કાર્યકરો પણ તો આ તમને એક આમંત્રણ છે. એટલે મોટી સંખ્યામાં આપણે ઉપસ્થિત રહેવાનું છે. શાંતિથી કાર્યક્રમ પતે એટલે કોઈ પણ જાતની અડમણા કર્યા વિના ભોજન કર્યા પછી શાંતિથી આવજો. એટલે આ રીતે આપણા ગામનો આ અધિકારી ગણ અને મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રી સમક્ષ સારું દેખાય એ પ્રમાણે આપણે હાજરી રાખવાની છે. અને એટલા માટે કે હાલ જે જાહેરાત કરી કે આવનારા 5 વર્ષની અંદર આ ગામને એક નવા વિકાસના પંથે
તમને બીજી એક વાત કરું કે વિસનગર તાલુકામાં સૌથી વધુમાં વધુ ગ્રાન્ટ ભરવાતી હોય અગાઉના 5 વર્ષ ગણો કે ગણો તો આપણા ઉમતાને પ્રાયોરિટી અપાઈ છે. હમણાં જે ખરા તે સાહેબ જોડે આખા તાલુકા પંચાયતના સદસ્યોની વિકાસ કમિટી આવી સાહેબે વચન આપ્યું કે એક દિવસે હું આમાં અધિકારી ગણ સાથે ઉમતામાં આવી તમે જે 14 રજૂઆતો કરી છે એ 14 રજૂઆતો જે કરી છે એ મારા સમયકાળની અંદર હું પૂર્ણ કરી આપીશ. આનું ગૌરવ આપણને હોવું જોઈએ અને એટલા માટે આ ગૌરવને પ્રસ્થાપિત કરવા માટે ગામને નવા વિકાસના પંથે લઈ જવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો એવી અમારી નમ્ર વિનંતી છે. આપ સૌ અધિકારીગણ, પંચાયતના પ્રમુખશ્રી, સદસ્યશ્રી અને સભ્યશ્રીઓ આપ અમારા ઉમતા ગામના આગળ પધાર્યા, અમારા જે કૃત્ય અમારા ગામની આપ શોભા વધારી અને અમારા પ્રજાજન સુધી આપ વિકાસના કામોની જે માહિતી આપી એ બદલ અમે આપ સૌના ઋણી છીએ. ભારત માતા કી જય. ધન્યવાદ. પ્રતિજ્ઞા લઉં છું કે મારા જીવનની પ્રત્યક્ષ હું દેશ માટે સમર્પિત કરીશ. હું સ્વનો વિચાર કરતા પહેલા સૌનો વિચાર કરીશ. દેશના બધા જ સંસાધનોનો ઉપયોગ યોગ્ય રીતે કરીશ. દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે અવિરત કાર્ય કરીશ. હું મારા દેશના સમૃદ્ધ વારસાનું યોગ્ય ગૌરવ કરીશ અને તેનું જતન કરીશ. હું મારા દેશના બંધારણીય મૂલ્યોનું જતન કરવા સદાય પ્રયાસ કરીશ. જ્ઞાતિ, ધર્મ કે જાતિના તમામ બંધનોમાંથી મુક્ત રહી બંધુત્વની ભાવના સાથે મારા દેશને પ્રાધાન્ય આપીશ. એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાકાર કરવા ભારતની એકતા અને અખંડિતતા માટે સદાય પ્રતિબદ્ધ રહીશ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યોજેલ વિકસિત ભારતના સપનાને સાકાર કરવા હું મન, વચન અને કર્મથી તત્પર રહીશ. हर घर स्वदेशी घर घर स्वदेशी ના મંત્ર સાથે આત્મનિર્ભર ભારતના નિર્માણમાં મારું શ્રેષ્ઠ યોગદાન આપીશ. રાષ્ટ્ર પ્રથમ ના મંત્રને જીવન મંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે હું તન, મન અને ધનથી અવિરત પ્રયાસ કરીશ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. તાલુકાના સર્વ પદાધિકારીઓ અહીંયા અમારા આમંત્રણને માન આપી આપણો જે વિકાસનો રથ લઈ અને ઉમતાને એક ઉત્તમ બનાવું અને અમારી એક વિકાસ ગાથાને આખી જે બોડી અમારા સરપંચ શ્રી અહીંયા જે કંઈ કામ લઈને આવે અને ખરેખર અમરેશભાઈ જે વાત કરી કે વિકાસ કમિટી ગામની મજબૂત બની છે, તો સર્વપ્રથમ પદાધિકારીઓને મારી નમ્ર વિનંતી છે કે સર્વપ્રથમ અમને સારું એવું પ્રાધાન્ય આપશો
તો અહીંયા સર્વ તાલુકા પંચાયત એના સમગ્ર જે પદાધિકારી અહીંયા ઉપસ્થિત રહ્યા તે બદલ હું તેમનો ખૂબ ખૂબ ઉમદા ધામ વતીથી તેમનો આભાર માનું છું. તાલુકા વિસનગર તાલુકાના પ્રમુખ મંત્રી શ્રી, મહેસાણા જિલ્લાના ઉપપ્રમુખ, અહીંયા જે કોઈ પદાધિકારી છે તે તમામનો ખૂબ ઉમદા ધામ વતીથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સર્વ બદલ હું સર્વ ગ્રામજનોનો આભાર માનું છું. આભાર આભાર આભાર. થેન્ક યુ.